નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ટીવી18 ન્યૂઝ ગુજરાતની પળે પળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। સુરેન્દ્રનગરમાં અન્ય રાજ્યમાંથી હથિયારના લાયસન્સ મેળવનાર 21 શખ્સે રાઉન્ડ અપ કરાયા, 17 હથિયાર જપ્ત। ગુનાહિત ઇતિહાસ ધરાવતા શખ્સોનું કારસ્તાન સામે એસઓજીની તપાસ। રિવોલ્વર 12 8 બારબોર, પિસ્તોલ 5 સહિત 24 લાખનો મુદ્દામાલ કબજે। નાગાલેન્ડ અને મણિપુરના 4 એજન્ટો મારફતે લાયસન્સ મેળવી ગુજરાતમાંથી હથિયાર ખરીદવાનું કબૂલ્યું। સુરેન્દ્રનગર એસઓજીએ અન્ય રાજ્યમાંથી હથિયારના લાયસન્સ મેળવતા લોકો સામે કડક કાર્યવાહી હાથ ધરી છે, જેમાં પોલીસે વધુ 25 શખ્સોને રાઉન્ડ અપ કર્યા છે અને 17 હથિયાર કબજે કર્યા છે, જેમાં 5 પિસ્તોલ, 12 રિવોલ્વર, 8 બારબોર સહિત 25 લાખનો મુદ્દામાલ કબજે કરીને વધુ તપાસ હાથ ધરી છે। ઝાલાવાડમાં ગેરકાયદેસર હથિયારો રાખનાર શખ્સોને લાયસન્સ પરવાના અંગે ચેકિંગ હાથ ધર્યું હતું, જેમાં રાજ્ય અને જિલ્લામાંથી ગેરકાયદેસર હથિયારોનું રેકેટ ચાલતું હોવાની બાતમીના આધારે જિલ્લામાં અમુક શખ્સો સામે ગુનાઓ દાખલ કરાયા છે, તેમજ ગુનાહિત ઇતિહાસ ધરાવતા શખ્સોને ગુજરાતમાંથી હથિયારનું લાયસન્સ મેળવવાની શક્યતા નહીવત છે, જેને લઈ એસઓજીની ટીમે વધુ તપાસ હાથ ધરી છે, જેમાં મણિપુર અને નાગાલેન્ડ સહિત રાજ્યોમાંથી હથિયારના લાયસન્સ મેળવ્યા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું, જેને લઈ એસઓજીએ વધુ તપાસ હાથ ધરતા 21 શખ્સોને રાઉન્ડ અપ કરાયા હતા અને 17 શખ્સો પાસેથી અલગ અલગ પ્રકારના 25 લાખના 25 હથિયારો કબજે કરાયા હતા। મણિપુર અને નાગાલેન્ડમાં ગુજરાતના એજન્ટો મારફતે સમગ્ર કૌભાંડ આચર્યું હોવાનું સામે આવ્યું છે। મણિપુર અને નાગાલેન્ડ એજન્ટ મુકેશ મૂળ રહે વાંકાનેર, છેલ્લા વેલાભાઈ ભરવાડ મૂળ રહે દરોડા, તાલુકો ચુડા હાલ રહે સુરત, વિજય ભરવાડ રહે સુરત અને શોકત અલી રહે હરિયાણા પાસેથી હથિયારના લાયસન્સ મેળવ્યા હોવાની અને તેના આધારે ગુજરાતમાંથી હથિયારોની ખરીદી કરી હોવાની કબૂલાત કરી હતી। એસઓજી પોલીસે 21 શખ્સોને રાઉન્ડ અપ કર્યા હતા, જે પૈકી 17 શખ્સો પાસેથી 5 પિસ્તોલ, 12 રિવોલ્વર, 8 બારબોર સહિત 25 હથિયારો અને શંકાસ્પદ લાયસન્સ કબજે કર્યા હતા, જે પૈકી 14 શખ્સો ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોવાનું બહાર આવ્યું હતું, જ્યારે 4 શખ્સો પાસેથી માત્ર લાયસન્સ મળી આવ્યા હતા, તેઓએ હથિયારની ખરીદી ન કરી હોવાનું સામે આવ્યું હતું। રાઉન્ડ અપ કરેલા હથિયાર ધરાવનાર શખ્સો અને તેની વિગતો: ઉમેશભાઈ ઉર્ફે બાબુભાઈ ડાયાભાઈ આલ રિવોલ્વર 1, કેવલભાઈ રમેશભાઈ કલોત્રા પિસ્તોલ, અશોકભાઈ રમેશ કલોત્રા પિસ્તોલ, હરિભાઈ ચોથાભાઈ બાંભા પિસ્તોલ, લખમણભાઈ ઉર્ફે પંકાભાઈ ચોથાભાઈ બાંભા રિવોલ્વર, હરિયાણભાઈ રણજુભાઈ જોગરાણા રિવોલ્વર, રૂપાભાઈ ખોગાભાઈ જોગરાણા રિવોલ્વર, મયુરભાઈ લખમણભાઈ સોંડલા રિવોલ્વર, નથુભાઈ કાળાભાઈ બાંભા રિવોલ્વર, દિગેશભાઈ કરશનભાઈ સભાળ રિવોલ્વર, વરજંગભાઈ હનુભાઈ મીર પિસ્તોલ બારબોર, ભરતભાઈ રમેશભાઈ અલગોતર રિવોલ્વર, રાહુલભાઈ જગાભાઈ અલગોતર પિસ્તોલ બારબોર, ગોપાલભાઈ હીરાભાઈ જોગરાણા રિવોલ્વર બારબોર, ગબરુભાઈ ઉર્ફે મોગલ સગરામ સાંબડ રિવોલ્વર, લીંબાભાઈ પોટાભાઈ સરૈયા રિવોલ્વર બારબોર, રમેશભાઈ કોરાભાઈ વરુ રિવોલ્વર બારબોર, ગણપતભાઈ વિઠ્ઠલભાઈ અલગોતર હથિયાર નથી, જયેશભાઈ વિઠ્ઠલભાઈ અલગોતર હથિયાર નથી, લાલાભાઈ વિઠ્ઠલભાઈ અલગોતર હથિયાર નથી, હીરાભાઈ વિઠ્ઠલભાઈ અલગોતર હથિયાર નથી। ગુજરાતની ટીમની હજુ નાગાલેન્ડમાં તપાસ। સુરેન્દ્રનગર એસઓજી ટીમે જિલ્લામાંથી 21 શખ્સોને બહારથી શંકાસ્પદ રીતે મેળવેલ હથિયારનું લાયસન્સ અને હથિયાર સાથે ઝડપી લીધા છે। તેના પ્રકારનું નેટવર્ક સુરેન્દ્રનગર સહિત અન્ય મોટા પ્રમાણમાં ચાલી રહ્યું હોવાનું પોલીસ દ્વારા અનુમાન સેવાઈ રહ્યું છે અને હજુ પણ એક ટીમ નાગાલેન્ડ ખાતે તપાસ ચલાવી રહી છે, જે તપાસ બાદ વધુ નામો બહાર આવશે તેમ લાગી રહ્યું છે। ટીવી18 ન્યૂઝ સુરેન્દ્રનગર।